ભાવનગર શહેરના આ પ્રમોદભાઈ વોરા વર્ષોથી વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ સહાય આપે છે અને વિદ્યાર્થીઓ આ સાયકલ સહાય મેળવી અને અભ્યાસ કરે છે. મારું નામ પ્રમોદભાઈ વોરા. 1942માં જન્મ, એટલે 83 વર્ષ થવા આવ્યો. આ મારો જન્મ ભાવનગરનો જ છે, પણ ત્યાર પછીના હું 40 વર્ષ મુંબઈ ગયો. મુંબઈ ઘાટકોપરમાં હતો. ને 40 વર્ષ પછી મારી મધરના કારણે, એટલે એની ઈચ્છાને પ્રમાણે અમે ભાવનગર આવ્યા. મૂળ અમારું વતન સિહોર, એટલે 1 વર્ષ અમે સિહોર રહ્યા, પણ ધંધા માટે સિહોર અનુકૂળ ન પડ્યું, એટલે અમે ભાવનગર શિફ્ટ થયા. ભાવનગરમાં અમે કાળ કંકોત્રી નો ધંધો કરીએ છીએ. દિવાનપાડા રોડ ઉપર મારી 35-40 વર્ષથી દુકાન છે, ત્યાં હું કરતો હતો. હવે મારી સાથે મારો સન પણ જોડાઈ ગયો છે ને એને બધું આવડે છે, એટલે મને હવે થોડીક નિવૃત્ત થઈ જવું છે. બાકી તો ધંધાવાળા કોઈ દી નિવૃત્ત થતા નથી, એટલે સવાર સાંજ દુકાને આવવું જ પડે છે. 20 વર્ષ પહેલા મારા જીવનમાં પણ સાયકલ નહોતી, એટલે એનો અભાવ હતો. એ અભાવને કારણે કદાચ હોય કે ગમે તે રીતે મેં કોઈ સાયકલ વગરના સ્ટુડન્ટને તકલીફ જોઈ હોય. આ બેનું કોમ્બિનેશન થવાથી મને એવો વિચાર આવ્યો કે આવી સાયકલો જૂની થોડી રિપેર કરીને જો એને આપીએ તો કદાચ સાયકલ એને ઉપયોગી થાય. આ શરૂઆત કરવાથી અમે રોજનો રૂપિયો લોકો આગળ માગતા હતા. ઓકે. અને પહેલી 5 સાયકલ જયારે થઈ ત્યારે મને બહુ જ આનંદ થયો, અને ધીરે ધીરે લોકોને મારા કાર્ય ઉપર વિશ્વાસ આવતો ગયો, ડોનેશન મળતું ગયું, અને આજે હું દર મહિને 25 સાયકલ આપી શકું છું. અમે સામાન્ય રીતે જૂની સાયકલ આપીએ છીએ, અમે નવી સાયકલ આપતા નથી. પ્રમોદભાઈ 2000ની સાલમાં પ્રથમ 5 થી 8 સાયકલનું વિતરણ કર્યું હતું. વિદ્યાર્થીઓ માટે પ્રમોદભાઈ અલગ અલગ વિસ્તારમાંથી ડોનેશન લઈ આવે છે અને વિદ્યાર્થીઓને પરિવહન કરવા માટે સહેલાઈથી શાળા કોલેજે જઈ શકે જે માટે સાયકલ ભેટ આપવામાં આવે છે. વિનામૂલ્ય આ પ્રમોદભાઈ વર્ષોથી સાયકલ ભેટ આપે છે. આજ દિન સુધીમાં 4500 જેટલી વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ સહાય ભેટ આપી છે અને વિદ્યાર્થીઓ પ્રમોદભાઈ સાથે બેસી અને અન્ય વિદ્યાર્થીઓ માટે આ સાયકલ વિશે ચર્ચાઓ કરે છે અને પહોંચી ન વળે તેવા અશક્ત ગરીબ પરિવારના વ્યક્તિને પ્રમોદભાઈ સાયકલ આપે છે.